गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक वैराग्य ने अभ्यास थके, अभ्यास अने वैराग्य थके, अभ्यास अने वैराग्य थके, मन वाळ्યું વળે સદગુરુવરથી, मन वाळ्યું વળે સદગુરુવરથી, मन वाळ्યું વળે સદગુરુવરથી, मन वाळ्યું વળે સદગુરુવરથી। ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः, कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। परात्पर गुरुवे नमः, परम प्राचार्य गुरुवे नमः, परम गुरुवे नमो नमः। स्वाध्यायમાં શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 417, જેને આપણે પ્રણિપાત સ્તુતિ રૂપે ઓળખીએ છીએ, આત્યંતિક શરણાગતિ। આવું થયા વિના પરિણતિ બદલાતી નથી। પરિણતિ બદલાવી તે મોક્ષ માર્ગ છે। નિશ્ચય મોક્ષ માર્ગ શું છે? પરિણતિ બદલાવી। એની સ્ટેજીસ ઘણી પડે છે। ઔદયિકમાંથી શાસ્ત્ર ભાષા છે, વાંધો નહીં, 1 મિનિટ માટે ઔદયિક હોય એમાંથી ઔપશમિક થાય। ધારો કે એક કર્મ ઉદયમાં આવ્યું અને તને 100 ડિગ્રી ક્રોધ કરાવવાનું હતું, તો ઉપશમ ભાવ કરે, ઔપશમિક ભાવ કરે તો 50 ડિગ્રી ક્રોધ થાય, અને ક્ષયોપશમિક ભાવ કરે તો 80% જ થાય। તમારે મોટું દેવું હોય તો હપ્તા બાંધી આપો છો। આજકાલ તો એનાથી ઊંધું છે કે આમ તો ગાડી લઈ આવું તો લોન પર લઈ આવું, એવું કરવાની જ્ઞાની પુરુષે નાખી દે છે। લોન પર આપણે બધી વસ્તુઓ લાવવાની નહીં આપણા દેશમાં। ક રજ એમ ને કર જ એમ 2 રીતે એની સંધિ કરી છે પુષ્પમાળામાં। ઔપશમિક થોડો, ક્ષયોપશમિક વિશેષ।
આ ભાઈએ ગાળ દીધી, આ ભાઈએ નિંદા કરી, આ ભાઈ પગે લાગ્યા, આ ભાઈએ સ્તુતિ કરી. હું જે છું તે છું. હું કોણ છું એ દરરોજ સૂત્રમાં બોલ. હું આત્મા છું, પરમાત્મા સદગુરુનો સેવક છું અને જગતના સર્વ જીવોનો મિત્ર છું. એ સૂત્ર બોલવા માટે નથી. બોલવું એ તો ઠીક છે, પ્રાસંગિક. એનો પ્રયોગ 24 કલાક ચાલુ રાખો. શ્રદ્ધા મરી શકે, કારણ કે આપણે મુનિ નથી એટલે વધારે રહી ન શકે. પણ તોય એટ ધ બેક ઓફ ધ માઇન્ડ શ્રદ્ધામાં તો એમ જ રાખવું. તો શરણાગતિ દ્વારા જીવનની રાહ બદલવાની વાત કરે છે. ગઈકાલે 1.5 લીટી થઈ હતી. આગળ અનુસંધાન માટે સહેજ આગળ લઈ લઈએ. તે અનંત ઉપકારનો પ્રત્યુપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું. સર્વથા કેમ કીધું ભાઈ? કોઈ આપણને મોક્ષ આપે તો આપણે એને શું આપીએ તો એનો બદલો વળે? કશું જ નહીં. કારણ કે મોક્ષથી, આત્માથી સર્વ વસ્તુહીન છે. એટલે સબસે શબ્દ મૂક્યો છે. તનસે, મનસે, ધનસે એવું તો કોક કોક કરે છે. જોકે એટલા પણ બહુ ડિફિકલ્ટ છે. પણ એટલું કોક કોક કરે છે. પણ સબસે આવે તો કે સાહેબ એ તો કેવી રીતે બની શકે? સાહેબ એ તો કેવી રીતે બને? અરે ભાઈ, ન બની શકે તો કઈ વાંધો નહીં, શ્રદ્ધા તો કર. જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી. તો પણ તેના જેવું જીવને આપણે, મારી વાત ચાલે છે, હું જીવ છું, આપણે બધા પણ જીવ છીએ. સંસાર રોગ મટાડવાને માટે બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી. એમ કેટલી વાર વારંવાર ચિંતન. ઘડીએ ઘડીએ નિમિત્તો પામીને ભૂલી જઈએ છે. એવું થાય, દરેકને થાય. ફરી ફરી કાલે ભક્તિના પદમાં આવ્યું હતું. મહાપુરુષ કોણ? ને ભાઈએ એક પદ પણ બોલ્યા હતા. ગજ ગેંડા કાયર પુરુષ ગિરકર નાહી ઉઠંત. शूर वीर और चतुर नर गिरकर फेरी उठन. ભૂલ ન થાય એવું આપણા જીવનમાં બનવું અઘરું છે. બહુ જ મોટા પુરુષોના જીવનમાં માત્ર નાની જ ભૂલ થાય છે, જે કોઈને ખબર ન પડે. પણ એવી પોતાને ખબર પડી જાય છે. એટલે જે અતિક્રમ થયો, જરાક અંદરમાં એક વિચારની લહેર આવી ગઈ, ત્યાં પણ તરત કહે છે, હે ભગવાન, હું ભૂલી ગયો, મારી ભૂલ થઈ, આવો વિચાર મને આવ્યો. આવો કોઈને તો ખબર નથી હો, પોતે એકલો જાણે છે. પણ આત્મા તો છે ને, આત્માથી કઈ અંતર્યામી છે. આત્મા કેવો છે? અંતર્યામી છે. સર્વથા અસમર્થ છું. એટલે પછી બધું આપણે બોલીએ છીએ, પણ અત્યારે કલ્ચરલ એક્ટિવિટી થઈ ગઈ છે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ભ્રાતા ચ સખા ત્વમેવ વિદ્યા દૈણમ ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. હોય સામાન્ય પબ્લિકમાં તો કલ્ચરલ એક્ટિવિટી ચાલવાની છે. ઋષભદેવ ભગવાનના સમયમાં પણ એવું હતું, મહાવીર ભગવાનના સમયમાં પણ એવું હતું.
અત્યારે તો ઘણું જ એવું થઈ ગયું, એકદમ છેલ્લા 30 વર્ષમાં તો અપસાઇડ ડાઉન થઈ ગયું. સમય સમયનું કામ કરે છે, આપણો સમય આપણું કામ કરે, એમ કુંદકુંદ સ્વામી કહે. સમય એટલે આત્મા, સમય એટલે આત્મા. આ આત્માએ પોતાનું કાર્ય કરવામાં પ્રમાદ સેવવો નહીં. તો હવે શું કરવું? સર્વથા અસમર્થ છું. તો હજુ એક ક્લોઝ મૂકે છે આગળ, વળી આપ શ્રીમદ કાંઈ પણ લેવાને સર્વથા નિષ્પૃહ છો. તમારા કોઈ પર ફોન આવ્યો તો ભગવાનનો કે આજે પૂજા કરવા આવજે મારી, આજે પૂજા કરવા આવજે? કોઈના પર ફોન આવે? એ ભગવાન પૂર્ણ પરમાત્મા સદગુરુ પણ કથનચિત એવા જ છે. જ્યાં નિસ્પૃહતા ન હોય અને જ્યાં સ્વાર્થ હોય ત્યાં સત્પુરુષપણું હોય. સ્વાર્થ થોડુંક અઘરું છે સમજવું, 1-2 મિનિટમાં સમજીએ. જે મનુષ્ય જેટલો નિસ્પૃહ છે તેટલો તે શ્રદ્ધાસ્પદ છે, અને જે પુરુષ જેટલો નિસ્વાર્થી છે, તત્વતઃ જે નિસ્વાર્થી છે એ પણ એટલો પૂજ્ય છે. એટલે સંતની એવી વ્યાખ્યા કરી, ચાહ ગઈ ચિંતા ગઈ મનવા બેપરવા, जिनको कछु न चाहिए वो साहन का साह. પણ કછું ન ચાહીએ એ છઠ્ઠા ગુણસ્થાન સુધી બનતું નથી, અમુક હદ સુધી બનતું નથી. કારણ કે દેવાધિદેવ આદિના તીર્થંકર પરમાત્મા પણ 6 મહિના સુધી તો ન નીકળ્યા, પણ પછી આહાર માટે નીકળ્યા હતા. આહાર માટે નીકળ્યા હતા, ન મળ્યો તો એ અપસેટ થઈ ગયા છે. ભાવિ ભાવ જે થવા યોગ્ય હતું તે થયું. મારા જે કર્મનો ઉદય હતો તેવો આવ્યો ઉદય, પણ મારે કંઈ એમાં વિકલ્પ કરવો. ફરીથી પાછો ભાવનામાં, ચિંતનમાં. ભગવાન સંપૂર્ણ નિષ્પૃહ છે. ભગવાન થયા પછી સંતો પોતપોતાની કેટેગરી પ્રમાણે નિષ્પૃહ છે. બધા સંતો સરખા ન હોય એ વ્યવસ્થા. સામાન્ય એમ કહેવાય કે બધા સંતો સરખા, એ અધ્યાત્મ પદ્ધતિ છે. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ, એ અધ્યાત્મ પદ્ધતિ છે. સિદ્ધાંત પદ્ધતિ એમ નથી. સિદ્ધાંત પદ્ધતિ શું છે ભાઈઓની? સિદ્ધાંત પદ્ધતિ બોલો. દિગ્ગજ 10મી ગાથા, આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમશું. એ સિદ્ધાંત પદ્ધતિ છે. અત્યારે વિષય નથી, પણ સમજવું જોઈએ. જેણે આત્મકલ્યાણ કરવું હોય તેણે ભલે બોલતા ના આવડે, પણ એનો મર્મ સમજી જા કે આ અપેક્ષા એ આમ છે, આ અપેક્ષા એ આમ છે. જે અપેક્ષાએ ભગવાને જે વસ્તુ કહી છે તે સર્વ સાચી છે, અને હું તે સર્વ અપેક્ષાનો સ્વીકાર કરી સાચો અનેકાંતવાદી બનું. સંત કેવા છે એની વાત ચાલતી હતી. નિષ્પૃહ, સર્વથા નિષ્પૃહ ન હોય, એને પ્રયોજન છે. છઠ્ઠા ગુણસ્થાન સુધી પર કલ્યાણનું પણ પ્રયોજન છે. માટે આહાર આદિ એમને, શાસ્ત્ર આદિ જોઈએ, એમને લેખન માટે કંઈ જોઈએ, એમને વસ્તિકા એટલે રહેવાનો આશ્રય માટે પણ કંઈ જોઈએ. જો વનવાસી ન હોય તો, અત્યારે વનવાસીપણું છે નહીં, તાત્વિક વનવાસીપણું અત્યારે નથી. કોઈ રહે ખરું વનમાં, પણ એ ઠીક છે. એટલી અત્યારે
ક્ષમતા નથી શરીરની કે ભાઈ આખી રાત મુશળધાર વરસાદમાં વરસે અને તો પણ કપડું ન વાપરેલું છે નહીં અને ક્યાંય કોઈ જગ્યાએ આશ્રય ન લે એવું એટલી બધી અત્યારે પુણ્યની જોગવાઈ નથી. સામાન્ય કદાચ એવી જોગવાઈ હોય તો તે પુણ્ય તે સાચા મુનિપણાનું નિયામક કારણ નથી. સાચું મુનિપણું તો પવિત્રતાથી પ્રગટે છે. ઘણું પુણ્ય હોય ને શરીર બહુ જ સારું હોય એટલે મુનિ થઈ જવાય એવો નિયમ નથી, પણ એની આવશ્યકતા છે. એવા શરીરની આવશ્યકતા છે. અભ્યાસે કરીને જેવો એનો અભ્યાસ કરે છે સહનશીલતાનો, એ પણ પ્રશંસનીય છે. થોડી ગરમી, થોડી ઠંડી, થોડી ભૂખ, થોડી તરસ, થોડું અપમાન, એવું બધું સહન કરવાનો અભ્યાસ કરીએ તો જ આગળ વધી શકાય, નહીં તો આગળ ન વધી શકાય. એને માટે સમાધાન કર્યું છે મહાત્મા કબીરદાસજીએ. मर जाऊं मांगू नहीं अपने तन के काज, परमार्थ के कारणे मांगत ना वेला. એવી ચોથા, પાંચમા, છઠ્ઠા ગુણ સ્થાનની વ્યવસ્થા. ત્યાં સામાન્ય કથન સંબંધ. એટલે મુનિ મહારાજને આહાર તો જોઈએ ને, કે જોઈએ ખરો, પણ આપણી રીતે ન જોઈએ. એ એમની પદ્ધતિથી મળે તો લે, નહીં તો ન લે. અત્યારે ડિટેલમાં ન જવું, કારણ કે સામાન્ય ટૂંકમાં સમજવું છે. કાંઈ પણ લેવાને સર્વથા નિસ્પૃહ છો, યથાપદવી સમજવું. જેથી હું મન વચન કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. આવું હજુ કોઈ દી થયું નથી, એવું હેમચંદ્રાચાર્યજી મહારાજ કહે છે. કે એક પણ જો નમસ્કાર મંત્ર સાચા ભાવથી કરવામાં આવે તો તે જીવનો મોક્ષ થઈ જાય. યાદ છે ને ભાઈ? દેરાસી ભાઈનું મોઢે હશે. પછી તે નર હોય કે નારી એમ કરીને પાછળ મૂક્યું છે. આમના એ પ્રમાણે આપણે ભગવાનને નમસ્કાર કરીએ છીએ, પણ શિષ્ટાચારથી કરીએ છીએ. ગુરુને પણ નમસ્કાર કરીએ છીએ તો શિષ્ટાચારથી. ભાઈ અહીંયા આવો રિવાજ છે એટલે કરો, તો ચાલો હવે ટાઈમ થયો જઈ આવીએ. મારા ભાવોની નિર્મળતા અર્થે હું કરું. કોઈને રાજી કરવા માત્ર એ મોક્ષ માર્ગ નથી. માત્ર કોઈને રાજી કરવા તે મોક્ષ માર્ગ નથી. આત્મકલ્યાણ માટે રાજી કરવા. ગુરુને રાજી શા માટે કરવા? આપણને માર્ગદર્શન આપે છે, બોધ આપે છે. એમની દશા જોઈને જ આપણા આત્મામાં, જો આપણામાં આપણો આત્મા જાગૃત હોય તો એને ગ્રહણ કરે છે. અને ગ્રહણ કર એમ હમણાં બોલ્યા તમે. તેમની 172માં કીધું ને, તેમની મન વચન કાયાની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યો ફરી ફરી નિધિધ્યાસન કરવા. આમાંનું ભાગ્ય જ કંઈ કે કરી શકે. અહીંયા કહે છે મન એ તો ક્યાંય ફરવા જાય છે. તો મનને ને આપણે તો ડિસોસિએશન છે. આપણે કામ કંઈક કરીએ છીએ અને મનમાં વિચાર બીજા કરીએ છીએ. એ બરાબર નથી. પ્રયત્ન કરવો. જેવું હૈયે છે તેવું હોઠે લાવવાનો પ્રયત્ન કરો, અને હોઠે લાવીએ એવું હાથે લાવવાનો પ્રયત્ન કરવો. એ પારમાર્થિક સરળતા છે. પ્રજ્ઞાએ કરીને સેવાઈ હોય એ તો જ્ઞાની કરી શકે. પ્રજ્ઞાએ કરીને સરળતા સેવાઈ હોય તો તે ઉત્તમ ફળને આપે. વચન બહુ અગત્યની વાત છે. આવી શક્તિ આ દુનિયામાં કોઈ પણ પ્રાણીને મળી નથી.
કખ ગંગ ચછ જય ટઠ ડઢણ તથ દધન પફ ભવમાં યરલવશ સહ અળક્ષજ્ઞ. આવું કોઈ પોપટ બોલે, મોર બોલે, હે, હાથી બોલે, કોયલ કોઈ બહુ સારું બોલે, પણ આવું ન બોલી શકે. અપૂર્વ પ્રાપ્તિ થઈ છે, પણ આપણે તૂતા અને અપમાન અને લોકોને તુચ્છકારવામાં નવા નવા પાપ બાંધીએ છીએ. આ લોકમાં પણ દુઃખી થઈએ છીએ, પરલોકમાં તો એ માનતો ન હોય તો પણ થવાનું. એવું નથી કે સાહેબ આપણે આપણા જેવા બુદ્ધુ લોકો અહીંયા બેઠા છે તો આ તો બુદ્ધુ કહેવાય. આપણને તો કઈ મજા નહીં કરે. આપણે તો બધા લોકો તો કેટલી મજા કરે હતા, શ્રીખંડ ખાય ને, રસ ખાય ને, એર કન્ડિશન ગાડીઓમાં ફરે ને, બહુ મજા કરે. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશ એ લક્ષ્ય. એ સુખી નથી. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહું. શું કુટુંબ કે પરિવારથી વધવા પણ એ નય ગ્રહો, એટલે એ દ્રષ્ટિનો સ્વીકાર કરો. ઠીક છે, બધું ઠીક છે, મારું કઈ નથી. ભાઈઓને ચીડ ચડે છે, હાય મારી ફેક્ટરીની તમે આવી વાત કરો છો, આવો મારી ફેક્ટરીમાં ખબર પડે. મને ISO 1009 હે 9001 મળ્યું છે. હા, એક્સપોર્ટ હાઉસ મારું છે. હું કોણ છું તમને ખબર છે? અને માતાઓને પણ એવું લાગે. હા, મારા દીકરા જોયા છે 4. હા, માં દીકરા તારા 100 વર્ષ જીવે, તું 120 વર્ષ જીવે, પણ દીકરા તારા નથી. શરીર જ તારું નથી તો દીકરા ક્યાંથી તારા હો? વિશ્વની વ્યવસ્થા શ્રદ્ધામાં તો સ્વીકારવી તરત જ. એનું જ નામ વ્યવહાર સમ્યક દર્શન. ભગવાને જે કહ્યું છે એમાં કાંઈ પણ ન્યૂન અધિક નથી. આપણી શક્તિ નથી, સમજી શકતા નથી, પણ તોય એ સમજવું. એ પહેલા પ્રકારનું સમ્યક તો કહ્યું છે 751 એમ 3 પ્રકાર કયા છે. અને કાયા, આપણું ચાલવું કેવું હોય, બેસવું કેવું હોય, બોલવું કેવું હોય, કોઈના તરફ જોઈએ તો કેવી રીતે જોઈએ, સાંભળવાનું કંઈ હોય તો કેવી રીતે સાંભળીએ, કોઈને કંઈ પૂછવું હોય તો કેવી રીતે પૂછીએ. ભગવાનની કાયા પણ આપણને ઉપદેશ આપે છે. ભગવાનની કાયા પણ આપણને ઉપદેશ આપે છે, પણ આપણા પર કઈ અસર થતી નથી. કારણ કે કોઈ દિવસ આપણે ભગવાન સાથે આંખ મિલાવી જ નથી. વળી ભગવાનને આનાથી જોઈએ છે. ચામડાની આંખોથી ચામડું દેખાય. દિવ્ય નયન, એમ આનંદગંજી મહારાજ કહે છે, દિવ્ય નયનથી ભગવાનને દેખવા, સંતોને દેખવા, ગુણિયલ જનોને દેખવા, દોષ દ્રષ્ટિથી ન દેખવા. દોષ તો બધામાં છે જ. કોઈ સંત એવું કહે નહીં કે હું સર્વથા દોષ રહિત છું, કારણ કે સંત હોય તે દોષ રહિત ન હોય. ભગવાન એક જ દોષ રહિત હોય. હા, આપણા માટે દોષ રહિત હોય, કારણ કે આપણે એટલી બુદ્ધિ શક્તિ નથી, કારણ કે એમનામાં તો એટલા બધા સૂક્ષ્મ દોષ છે કે આપણા જેવાને તો દોષ દેખાય જ નહીં, આપણને તો ભગવાન જ લાગે. પણ એ પોતે કહે છે મારી ક્યાંય ભૂલ થઈ જાય તો તમારે તે ગ્રહણ કરવી નહીં. એમ શરૂઆતમાં કહે છે સમય સારો. યદિ દર્શયેયમ તદા તુ સ્વાનુભવ પ્રત્યક્ષ પરીક્ષ પ્રમાણી કર્તવ્ય, યદિ સ્ખલેયમ તદા તુ છલ ગ્રહણે જાગરૂકૈ ન ભવિતવ્યમ. મને કેવળ જ્ઞાન થયું નથી,
તેથી ક્યાંક મારી અબુદ્ધિપૂર્વક સૂક્ષ્મ ભૂલ થઈ પણ જાય તો તમે મહાપુરુષ છો, તો તમે દોષ દ્રષ્ટિથી જોતા નહીં. જે મારી વાત અયોગ્ય લાગે તેને બાજુમાં રાખજો, પેન્ડિંગ ફાઇલમાં, અને જે સત્ય લાગે તે બધાને ગ્રહણ. એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. સામાયિકની ધ્યાનની પર્યાય છે. એકાગ્રતા એટલે શું? એકાગ્ર ચિંતા નિરોધો ધ્યાનમ, જુદી જુદી રીતે અનેક વ્યાખ્યાઓ છે. કૃપાળદેવ પણ મોક્ષ મૂળ માર્ગમાં શું કહ્યું? એવો સ્થિર સ્વભાવતે ઉપજે રે, એવો સ્થિર સ્વભાવતે ઉપજે રે, એ નામ ચારિત્ર તે અણલિંગ મૂળ માર્ગ સાંભળો જીનનો રે, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. એકાગ્રતા અઘરી છે. વિચારની ટેવ પાડીએ, સ્મરણની ટેવ પાડીએ, ચિંતનની ટેવ પાડીએ, મનનની ટેવ પાડીએ તો પછી એકાગ્રતા આવે. અને એને માટે ફિક્સ ટાઈમ ન હોય કે હું સવારે 1 કલાક ધ્યાન કરું છું, બપોરે કરું છું, સાંજે કરું છું, પછી બાકીના ઘડી ઘડી પલ પલ સદા પ્રભુ સુમિરન કો ચાવ. આપણે જમવા બેસીએ એટલે ભગવાનને આખા ભૂલી જવાને એવી જરૂર નથી. તમારી આપણને એટલી બધી ટેવ પડી ગઈ છે કે ભાઈ કોઈએ નહીં એવું થયું કોઈ દિવસ કે મેં સાહેબ લીધું ને પછી અહીંયા મૂક્યું, થયું હતું કે મારું ધ્યાન બીજે હતું ને એટલે મેં કોળિયો અહીંયા મૂક્યો, એવું થયું કોઈ વાર? એ તો ચાલ્યા કરે છે. અનાદિ કાળની આહાર સંજ્ઞાને વર્ષ બરાબર આમ જ જાય છે. તો તે વખતે આહાર સંજ્ઞામાં એ લિપ્ત ન થઈ જવું. એટલા માટે દુનિયાના મનુષ્યો ભોજન કરે છે અને સાચા મુનિજનોનો આહાર થાય છે. દુનિયાના મનુષ્યો ભોજન કરે છે અને સાચા મુનિજનોનો આહાર થાય છે. કે આનું કઈ પ્રમાણ છે? પછી વિષય રહી જશે. 4 ગાથા આવે છે સમય સાર. આહાર, પાણી, પાપ અને પુણ્ય, આ ચારેને મુનિજનો જ્ઞાનીજનો ઈચ્છતા નથી. ભલે એમનો આહાર થયો પણ એ તો આહાર થવાનો હતો ને થયો, એમાં એમને આમ ને આમ ને આમ ને આમ એવું કઈ થતું. दाने दाने पर लिखा हुआ है खाने वाले का. जो जिस समय जैसा मिलने वाला होता है वैसा मिलकर के ही रहेगा, और अगर नहीं मिलने का है तो नहीं मिलेगा. अभी बात हुई, भगवान ऋषभदेव मुनीश्वर थे, नहीं मिला, 180 दिन तक नहीं मिला, नहीं मिला, हो गया. वापिस चलो, वन में वापिस चलो, अपना काम करो. હમણાં ભાઈએ વાત કરી, કરતા જઈએ ઘરનું કામ પણ લેતા જઈએ પ્રભુનું. આ ટેવ પાડવાની છે, આવો અભ્યાસ કરવાનો છે. એટલે આપણા સગાવાલાને પણ કહેવું, આપણા હિતે જ છું એને, દીકરાને કહેવું, ધર્મપત્નીને કહેવું, ભાઈને કહેવું, મા બાપને કહેવું કે હું બહુ દુનિયાની વાતો કરું તો તમારે મને રોકવું કે આપણે એનું શું પ્રયોજન છે. બસ આટલું, બસ આટલું પ્રયોજન છે. થોડું પ્રયોજન છે, આપણી નીચી અવસ્થા છે, થોડું પ્રયોજન છે, બસ. લંબાવવું નહીં, દુનિયાની વાતો લંબાવવી નહીં, ખાસ કરીને પાપજનક વાતો. દુનિયાની વાતોનો અર્થ અહીં એવો સમજવો,
સ્વાર્થ અને પાપને ભેગું કરે એવી વાતો લંબાવવી નહીં, પણ ભક્તિ લંબાવવી ભાવપૂર્વકની, સ્વાધ્યાય લંબાવવો, ધ્યાન લંબાવવું, પણ એમાં પણ અટકી ન જવું પાછો, દ્રષ્ટિ લક્ષ્ય જે છે એ પાછો એ વાણીનો વિષય નથી. પણ કૃપાળુદેવે કીધું છે એટલે સમજી લે. નિશ્ચય રાખે લક્ષ્યમાં સાધન કરવાસો. પાછું અપૂર્વ અવસરો મુનિને પણ કીધું, જ્ઞાનીને પણ કીધું. સ્વરૂપ લક્ષ્ય જીન આજ્ઞા આધીન જો, સ્વરૂપ લક્ષ્ય જીન આજ્ઞા આધીન જો. એનો પ્રયોગ આપણે અહીંયા કરીએ છીએ. હમણાં પૂજામાં બોલ્યા આત્મ અનુસંધાન. પૂજા કરતા કરતા આત્માનું લક્ષ્ય કરવું. પૂજા દ્વારા ઉપાર્જિત થવા યોગ્ય એવું પુણ્ય તે મારું અંતિમ ધ્યેય નથી. માટે આત્માનું અનુસંધાન કરવું, એ અભ્યાસથી, વૈરાગ્યથી, ગુરુગમથી જાણવું. આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. ભગવાનને કહે છે, સદગુરુને કહે છે, સંતોને કહે છે. સદગુરુ, સંત, સ્વરૂપ, તુજ, ત્રણે ત્રણ લીધા છે. સદગુરુ, સંત અને તુજ એટલે કોણ? હે પ્રભુ. પ્રભુ ભગવાનને કહે છે. ચરણારવિંદ. એનું વર્ણન સમય નથી. મોટા મોટા મુનિજનો તેમના ચરણ કમળનું ધ્યાન કરે છે. આપણા જીવન લાઈન ન લાગે, કરી શકીએ ખરા આપણી શક્તિ પ્રમાણે. ગણધર દેવો અને મહાન આચાર્યો કહે છે આલંબનમ ભવજલે પતતામ જના. તુજ ચરણ કમળનો દીવડો રૂડો હૃદયમાં રાખજો, અજ્ઞાનમય અંધકારનો આવાસ તુરત બાળજો. मेरा मस्तक आपके चरण कमल में, आपके चरण कमल मेरे हृदय कमल में अखंडपणे संस्थापित रहे, संस्थापित रहे. भाई श्री પેરાસાયકોલોજી સમજાવ્યું હતું બુધવારે. ભગવાન અને સત્પુરુષોની શક્તિ, ઓજસ, ઓરા એ વધારેમાં વધારે પગ, અંગૂઠા અને હાથ એમાં વધારે કોન્સન્ટ્રેટેડ હોય છે. આખો વિષય જુદો છે, અત્યારે ખોલવાનો નથી. કે આપણે ભગવાનના પેટને અડીએ તો શું વાંધો, કે આપણે પેટની જ પૂજા કરીએ કે નહીં? ભગવાનના ચરણારવિંદ એ આપણને શુદ્ધ ભાવની જાગૃતિ કરાવે છે. જો આપણામાં જાગૃતિ હોય, ઉત્કર્ષણ કરાવે છે. શુદ્ધ ભાવનું ઉત્કર્ષણ કરાવે છે. માટે મોટા મુનિઓ અને આચાર્યો પણ ભગવાનના ચરણનું ધ્યાન કરે છે. અરવિંદ એટલે કમળ. ભગવાનને એટલા બધા પુણ્યનો ઉદય હોય છે કે એમના જે ચરણ હોય છે એ પણ અદ્ભુત હોય છે. એ તથારો પુણ્યનો ઉદય હોય છે. નમસ્કાર કરું છું. કેવી રીતે નમસ્કાર કરું છું આગળ કહી દીધું. મન વચન અને કાયની એકાગ્રતા. નમસ્કાર, પ્રણામ, વંદન, પ્રણિપાત દરેક રીતે હું એનું શરણ ગ્રહું છું. આપની પરમ ભક્તિ
અને વિતરાગ પુરુષની ઉપાસના, વિતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના, આપની પરમ ભક્તિ. તો ભક્તિ કરતા કરતા ધીમે ધીમે પરમ ભક્તિમાં જવાનું. ભક્તિ નહીં કરવાની કે હું 40 વર્ષથી ભક્તિ કરું છું. પેલું પદ આવે છે ને ભાઈ, નદીઓમાં નાયો અને બધા તીર્થમાં દીપ જલાવ્યા તોય ન દેખ્યો સામો કિનારો. ભક્તિ એ કરવી સારી છે, પણ એ ભક્તિ જેટલી શરીરથી કરીએ છીએ અને માત્ર વચનથી કરીએ છીએ એટલી પૂરતી નથી. નિશ્ચય એની અપેક્ષાએ ભાવ તે મોક્ષ માર્ગનું સર્વસ્વ છે. શબરીનો ભક્તિભાવ રામને ખેંચી લાવે છે. મીરાનો ભક્તિભાવ કૃષ્ણને ખેંચી લાવે છે. ચંદનબાળાનો ભાવ મહાવીરને ખેંચી લાવે. કેટલા રાજા મહારાજા શેઠ શેઠાણીઓ બધા સોનાના થાળ હીરા માણેક મોતીને અંદરમાં ગુલાબ જાંબુ ને મહેસૂબ ને મગજ ને બધું લઈને ઉભા હતા હજારોની સંખ્યામાં. ભગવાન बाय बाय चाइनी इसके घर, बाय बाय चाइनी इसके घर, बाय बाय चाइनी. क्या उभा? જ્યાં પૂર્ણ પ્રેમ, પૂર્ણ સમર્પણ ને પૂર્ણ ભક્તિ દેખ્યા ત્યાં ભગવાન ગયા. હજુ મુનીશ્વર છે. આપણે પરમ ભક્તિ કરતા નથી. બેલ ભાગ્યો, હવે ચલો ને જઈએ. થાક લાગ્યો છે, ઘડપણ આવ્યું છે, મુશ્કેલી છે, તાવ આવ્યો છે. ભાવ તો એવો કરવો કે મારે પરમ ભક્તિ કરવી. પરમ ભક્તિ અધિકાર તો પરમ ભક્તિ આપણને ન હોય, પરમ ભક્તિ મુનિજનોને હોય છે. એની આખો અધિકાર નિયમ સારમાં લીધો છે ભગવાને. પરમ ભક્તિ અધિકાર નિયમ સારમાં આખો. અને એ રીતે જ મોક્ષે ગયા છે એમ કીધું જ પછી છેલ્લી ગાથામાં જ્યારે એનું કન્ક્લુઝન કર્યું છે પરમ ભક્તિ અધિકારનું. દસમું પ્રકરણ છે, 10મો અધ્યાય છે નિયમ સાર. 7 ગાથાઓ છે, એમાં છેલ્લી કન્ક્લુડિંગ ગાથા છે, છેલ્લી ઉપસંહાર રૂપ ગાથા આચાર્ય ભગવાન કહે છે વૃષભાદિ જીનવર એ રીતે કરી શ્રેષ્ઠ ભક્તિ યોગની શિવ સૌખ્ય પામ્યા તેથી કરતું ભક્તિ ઉત્તમ યોગની. અબજો અબજો વર્ષ પહેલા થયેલા ઋષભદેવ ભગવાને પણ આવી ભક્તિ કરી હતી એમ કે છે કે એમને એટલું બધું અવધિજ્ઞાન હતું. કેમ એવું કે છે? 6th સેન્સ થી કહે છે. એમના ગુરુની કૃપાથી કહે છે અને પોતાના પ્રચુર અનુભવથી પણ કહે છે. વૃષભાદિ જીનવર એ રીતે આજે ઉપર કહ્યું એ રીતે કરી શ્રેષ્ઠ ભક્તિ યોગની, ભક્તિ યોગની શ્રેષ્ઠ ઉપાસના કરીને શિવ સૌખ્ય પામ્યા, અર્યંત પણ થઈ ગયા અને સિદ્ધ પણ થઈ ગયા. તેથી કરતું ભક્તિ ઉત્તમ યોગની. આપણને કહે છે, આપણને તો ન કહે, એમ તો મુનિજનોને કહે છે. આપણે તો લાયક નથી, આપણે ત્યાં જઈએ જ નહીં. આપણે કઈ આચાર્ય ભગવાન આવ તેમનો દર્શન કરવા ન જઈએ, કારણ કે આપણી તો જીભ જાય ત્યાં સુધી જઈએ. પછી કે આ તો કેડી છે ને કાંટા કાંટા કે સાહેબ તો તમારું કામ, આપણે એમના દર્શન કરવા કઈ જઈએ નહીં. તો કોક વિરલો એમના દર્શન કરવા જાય.
ભલે કાંટા હોય, કાંકરા હોય, બીક હોય, કંઈ એવું જંગલી પ્રાણી આવે તો વાંધો નહીં, તો પણ હું જઈશ. આવા મહાન મુનીશ્વરના દર્શન થાય એટલે દર્શન કરે હૃદયથી બધા પાપ બળી જાય. હૃદયથી દર્શન થાય છે. પરમ ભક્તિ અને વિતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના. આમ તો બંને એક છે પણ જુદા પાડે છે. મૂળ ધર્મ જે છે એમાં અધ્યાત્મની વાત છે અને ઉપધર્મ જે છે સિદ્ધાંત બધો કે સ્વાધ્યાય કરવો કે ભક્તિ કરવી કે એવું કઈ નક્કી નથી. પ્રભુ તારી તાસીર જોઈ અને ગુરુને પૂછું કે મારે શું વધારે કરવું. ભગવાન તો 6 આજ્ઞા આપી છે, જે ષટકર્મ છે તે ગૃહસ્થના, પણ એ કઈ પૂરતા નથી, બીજું ઘણું બધું કીધું છે. વિતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના. ભગવાન સર્વજ્ઞ દેવ પરમાત્મા તેમના મૂળ ધર્મની ઉપાસના એટલે મૂળ માર્ગ. આમ તો મૂળ માર્ગ, મૂળ માર્ગ. અને પછી નિશ્ચય નહીંથી એકલો અર્થ લેવો હોય તો શુદ્ધ ભાવમાં લીન થવું. તે મૂળ માર્ગ, મૂળ ધર્મ શું છે? દર વખત 7મી ગાથા બોલો છો ને, બોલો સાથે. ચારિત્ર છે તે ધર્મ છે ને ધર્મ છે તે સામ્ય છે ને સામ્ય જીવનનો મોહક્ષો ભવિહીન નિજ પરિણામ છે. મોટા પુરુષ છે, અત્યારે વિષય નથી. મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિશે. ચાંદો કરીએ દેરાસરમાં જઈને તો એટલું પૂરતું નથી. મારા હૃદયને વિશે, મારા કપાળને વિશે એવું નહીં કીધું. બધા ચાંદો કરે છે જુદી જુદી જાતના, આમ આમ કરે છે, આમ આમ કરે, બધી કેટલી જાતના ચાલે. ઠીક છે, એ ઠીક છે, એ સંસ્કાર સારા છે. શા માટે એ બોલો. તિલકથી બુદ્ધિની શુદ્ધિ વધારજો, તિલકથી બુદ્ધિની શુદ્ધિ વધારજો, તિલકથી બુદ્ધિની શુદ્ધિ વધારજો, તિલકથી બુદ્ધિની શુદ્ધિ વધારજો. ના ચોપડામાં સરવાળો માંડજો, આ જિંદગીના ચોપડામાં સરવાળો, આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો, જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો. જ્ઞાનીને ક્યાંય વિરોધ નથી, જ્ઞાનીને ક્યાંય વિરોધ નથી. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું તે, ત્યાં ત્યાં તે તે આચરે. આત્માથી જન કે તને ગધેડા છે, સાચી વાત છે. તું કેટલો મોટો મહાપુરુષ કે મારો 9મો ભાવ તે જોયો, મારો 9મો ભાવ તે જોયો. તારી વાત સાચી છે પ્રભુ, થેન્ક યુ. બુદ્ધ ભગવાનને પેલો મોટો વિવાદ થયો તો પેલો એક ભાઈ જઈને એટલી બધી ગાળો દીધી કે કાનના કીડા ખરી જાય છે. પણ આખરે હરી ગયો અને પછી એ બુદ્ધ ભગવાનનો મોટો મોટો શિષ્ય થયો કે ભાઈ હું કોઈ ગાળને સ્વીકારતો જ નથી. તે કેટલી ગાળ દે, બધી ગાળ દે, મને કોઈ ગાળ, હું એવું તત્વ છું કે એના પર કોઈ ગાળ ચોંટતી. તિલકથી બુદ્ધિની શુદ્ધિ વધારજો. ઉપાસના મારા હૃદયને વિશે ભવ પર્યંત અખંડ જાગૃત રહો એટલું માગું છું, તે સફળ થાવ. એટલે એવું નહીં કે આખી જિંદગી. ભવ એટલે જ્યાં સુધી કેવળ જ્ઞાન ન પ્રગટે ત્યાં સુધી. ભવ ભગવાનને કેવળ જ્ઞાન પ્રગટે પછી ભવ ન કહેવાય, કારણ કે મોહની ગયું
એટલે ભવ ખલાસ થઈ ગયો. ભલે શરીર રહ્યું પણ ભગવાનને ભાવ નથી. એ પછી બહુ ટેકનિકલ ડિટેલ છે, એમ સભામાં ન કહેવાય. ભગવાનને ભાવ હોતો નથી. ભાવ પર્યંત અખંડપણે જાગૃત રહો. આપણે કે બધાને કહે સાહેબ હું 3 સામાયિક કરું છું, સાહેબ હું 3 સામાયિક કરું છું. હું કોઈને કહેવાની બહુ જરૂર નથી. કોઈ પૂછે, કોઈ પ્રસંગ આવે તો સહજપણે વાતચીત થાય. આપણને બહુ મોટું સામાયિક ન હોય પ્રભુ. ઘણા ભાઈઓ તો મને એવું પણ કહેતા હતા કે સાહેબ હું દરરોજ હમણાં આજકાલ 11 સામાયિક કરું છું સાહેબ, હું 11 સામાયિક. આપણે સારું ભાઈ. મોક્ષમાળાનો 37મો, 38મો અને 39મો પાઠ વાંચજો અને ચાલુ રાખજો આગળ જે કરવું હોય. મોક્ષમાળાનો 37મો, 38મો અને 39મો પાઠ વાંચજો. પછી તમે 10 સામાયિક કરો છો કે 11 સામાયિક કરો છો એ નક્કી કરજો. માટે આપણે જે અત્યારે સાધના કરીએ છીએ અત્યાર પૂરતી નથી કરતા. આ તો થોડા 25-50 વર્ષની વાત છે. ઇટ ઇઝ અ વેરી શોર્ટ પીરિયડ. સાથમાં લઈ જવાના છે. ભવાંતરમાં સંસ્કાર સાથે લઈ જવાના છે. એને આચાર્ય ભગવાન શ્રાવકની અને મુનિની સાધનાની કલગી કહે છે. એને 13મું વ્રત કહ્યું. બધાને 12 વ્રત ખબર છે. ભગવાન શ્રી સમંતભદ્ર આચાર્ય દેવે 13મું વ્રત કહ્યું છે. એને સમાધિ મરણ કહ્યું છે અથવા સુગતિ મરણ કહ્યું છે. જેવી જેની કક્ષા હોય તેવું. જીવનની કળા શીખવી એ સારું છે, પણ મૃત્યુની કળા પણ શીખવી એવું સર્વજ્ઞ ભગવાને કહ્યું. જીવન જીવવાની કળા બધા શીખવાડે છે પોતાની શક્તિ પ્રમાણે. હો, સાચી ખોટી એ ભગવાનના જ્ઞાનનો વિષય છે. પણ મૃત્યુની કળા પણ ભગવાન સર્વજ્ઞ દેવે કહી છે તે ત્યાંથી જોઈ લેવી. સમય પૂરો થઈ ગયો છે એટલે આપણે અંતમંગળ બોલીએ. દેહ છતાં જેની દશા વર્તે દેહાતે તે જ્ઞાનેના ચરણમાં હો વંદન. સદગુરુ પરમ કૃપાળો ત્રિલોકના સબ સંતન કી જય. આનંદ. ઓમ